નમસ્કાર મિત્રો, હું અમિત વ્યાસ, સ્પેશિયલ એજ્યુકેટર, સમગ્ર શિક્ષા અભિયાન, બ્લોક વંથલી, જિલ્લો જુનાગઢ, ક્લસ્ટર મોહબ્બત. મિત્રો, કોવિડ-19ના હિસાબે જ્યારે આખી દુનિયા ઠપ થઈ ગઈ છે ત્યારે આ એક નાનકડો એવો પ્રયાસ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો ઘરે બેઠા હોમ લર્નિંગ પ્રાપ્ત કરી શકે, તેના વાલીઓ તેના વિશે સમજી શકે, વાલીઓને આવા બાળકના ખાસ વિશિષ્ટ ચિંતા એને થતી હોય કે મારા બાળકને તકલીફ તો છે, પણ એ તકલીફને આધારે હું કરું છું. તો તેના માટે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર કક્ષાએ તેમની ચિંતાના નિવારણ માટે આ એક નાનકડો પ્રયાસ કર્યો છે. તે અંતર્ગત આ એક નાનકડો પ્રયાસ આપણે સમજીએ છીએ તેમ દિવ્યાંગતાનો એક પ્રકાર છે, તેનું નામ છે સેરેબલ પાલ્સી. સેરેબલ પાલ્સી એટલે મગજનો લકવા પણ આપણે ગુજરાતી ભાષામાં કહી શકાય. સામાન્ય રીતે મગજના જે ભાગને નુકસાન થયું હોય તે પ્રમાણે જુદા જુદા પ્રકારની તકલીફો ઊભી થાય છે. તે પ્રમાણે સેરેબલ પાલ્સીના પ્રકાર હોય છે. સૌ પ્રથમ સેરેબલ પાલ્સીનો પ્રકાર નંબર 1, સ્પાસ્ટિક સેરેબલ પાલ્સી. મોટા ભાગના સેરેબલ પાલ્સી બાળકો આવા જ પ્રકારના હોય છે. આ પ્રકારમાં સ્નાયુઓ તેમના કડક રહે છે, તેમના અંગો ખૂબ જ નબળા હોય છે, સ્નાયુઓ વચ્ચે સંકલન રહેતું નથી અને તેના પરિણામ સ્વરૂપ તેઓને કોઈ પણ કાર્ય કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. મગજના બહારના સ્તરમાં નુકસાન થવાથી આ પ્રકારની સ્પાસ્ટિક સેરેબલ પાલ્સી ઉદ્ભવી શકે છે. તો મિત્રો, આ એક પ્રકાર હતો સેરેબલ પાલ્સીનો. હવે આપણે બીજો પ્રકાર સમજીએ, એથેટોસિસ. એથેટોસિસની અંદર આપણે સમજીએ કે નિયંત્રણ વગરનું અને અસંકલિત હલનચલન. હવે આ બે વસ્તુ છે એ આવા પ્રકારના બાળકોમાં મુખ્યત્વે આપણને નોર્મલ રીતના જોવા મળે જ છે. તે ઉપરાંત આ એથેટોસિસમાં હલનચલન ધીમું અને આંચકાવાળું હોય છે. ઊંઘમાં આ પ્રકારનું હલનચલન થતું નથી, પરંતુ જ્યારે બાળક દ્વારા અથવા કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કાર્ય કરવાના પ્રયત્ન કરવામાં આવે ત્યારે આ પ્રકારનું હલનચલન વધુ જોવા મળે છે. મગજના મધ્ય ભાગમાં નુકસાન થવાથી આ પ્રકારની શારીરિક તથા માનસિક તકલીફ થવા પામે છે. તો મિત્રો, આ આપણે પ્રકાર જોયા સેરેબલ પાલ્સી, મગજના લકવાના. હવે આપણે સમજીએ કે સેરેબલ પાલ્સી થવાના કારણો શું. સેરેબલ પાલ્સી થવાના મુખ્ય કારણો ચોક્કસ રીતે તો જાણી શકાયા નથી. તેમ છતાં અમુક કારણો મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે. તે આપણે સમજીએ. સૌથી પહેલાં તો સૌ પ્રથમ તેનું કારણ છે બાળકનો જન્મ પહેલાંના કારણો. તેમાં બાળકની માતા હોય તેને ગર્ભાવસ્થા દરમિયાન ચેપી રોગ કે કોઈ ઇન્ફેક્શન થયું હોય તો તેના લીધે આવું બાળકનું અવતરણ થઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભને નુકસાન કરનારી કોઈ દવાઓ લીધી હોય અથવા કોઈ દવાઓની આડઅસર થતી હોય તેના હિસાબે પણ આ મુખ્ય દિવ્યાંગતા ઉદ્ભવી શકે છે. માતાને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય જરૂરી પોષણક્ષમ આહાર લીધો ન હોય એ પણ એક કારણ છે. માતાને અન્ય કોઈ વ્યસન હોય, ધારો કે ધૂમ્રપાન, મદ્યપાન, એવા કોઈ વ્યસન હોય તો પણ થઈ શકે છે. ઈજા કે અકસ્માતથી ગર્ભના બાળકને કોઈ નુકસાન થયું હોય તો પણ સેરેબ્રલ પાલ્સી થવાની શક્યતાઓ રહેલી છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળક અને માતાના લોહીના RH ફેક્ટરની ભિન્નતા હોય તો પણ આ વસ્તુ ઉદ્ભવી શકે છે. જર્મન મિઝલ્સ હોય એ પણ એક જન્મ પૂર્વેનું કારણ હોઈ શકે છે. તો મિત્રો, આ આપણે વાત કરી સેરેબ્રલ પાલ્સીવાળા બાળકોને જન્મ પહેલાંના કારણો. ત્યારબાદ આપણે વાત કરીએ જન્મ વખતના કારણો. તો એમાં મુખ્યત્વે આપણે જોઈએ છે એમ પ્રીમેચ્યોર ડિલિવરી, અપરિપક્વ જન્મ, અધૂરા મહિને થતો બાળકનો જન્મ, એક કરતાં વધુ બાળકોનો જન્મ, એ પણ મુખ્ય કારણ છે. બાળકનો જન્મ થાય ત્યારે તુરત જ બાળકને ઓક્સિજન ન મળે અને બાળક, ધારો કે તમે એમ માનો કે બાળક તરત જન્મ પછી રડે છે તો સૌપ્રથમ શ્વાસ લેતો તેને ઓક્સિજન મળે છે. એ મોડો મળે તો પણ તેના મગજને ઈજા થાય છે. ફોર્સેપ એટલે ચીપિયાથી જન્મ કરાવતા ઈજા થઈ હોય તો આ ઉદ્ભવ છે. બાળકને કમળો થયો હોય ત્યારે આ વસ્તુ પોસિબલ છે. ત્યારબાદ બાળકને કોઈ આંચકી આવી ગઈ હોય કે તાવ આવી ગયો હોય ત્યારે પણ આ વસ્તુ ઉદ્ભવે છે. જન્મ બાદ તરત બાળકને કોઈ અન્ય શારીરિક ઈજા થઈ હોય તો પણ આ વસ્તુ પરિણમે છે. બાળકનું જન્મ સમયે વજન 2 કિલો જેટલું અથવા તેના કરતાં ઓછું હોય એટલે બાળક કુપોષિત હોઈ શકે તો પણ આ કારણ ઉદ્ભવે છે. તો સેરેબ્રલ પાલ્સીનું આ આપણે કારણ જોયા, જન્મ વખતના કારણો. હવે આપણે ત્રીજો નંબર લઈએ, જન્મ પછીના કારણો. જન્મના પછીના કારણોમાં સૌપ્રથમ આવે છે કમળો, મેનેન્જાઇટિસ, એન્સેફેલાઇટિસ જેવા રોગ થવાથી પણ સેરેબ્રલ પાલ્સી ઉદ્ભવી શકે છે. મેલેરિયા કે કફનો ચેપ મગજને લાગવાથી મેનેન્જાઇટિસ થાય છે અને તેમાંથી પણ સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગતા ઉદ્ભવી શકે છે. કોઈ જગ્યાએ પડી જવાથી, અકસ્માત થવાથી કે મગજમાં લોહીના ગઠ્ઠા થવાથી, હેમરેજ થઈ જવાથી પણ સેરેબ્રલ પાલ્સી ઉદ્ભવી શકે છે. ખૂબ જ ડાયરિયા થયા હોય અથવા કોઈ અન્ય ઇન્ફેક્શનથી ખૂબ જ તાવ આવ્યો હોય તો પણ મગજનો લકવા એટલે કે સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. જન્મ સમયે બાળકનું માથું સામાન્ય કદ કરતાં ખૂબ નાનું એટલે કે માઇક્રોસેફાલી હોય, ખૂબ મોટું એટલે કે હાઇડ્રોસેફાલી હોય. આવું હોય તો આ બંને તકલીફો બાળકના વિકાસમાં અવરોધરૂપ થાય છે. તેનાથી પણ સેરેબ્રલ પાલ્સીની દિવ્યાંગતા ઉદ્ભવી શકે છે. હવે આપણે સમજીએ સેરેબ્રલ પાલ્સી એટલે કે મગજના લકવાના લક્ષણો. સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોની અથવા વ્યક્તિની આપણે ઓળખ કેવી રીતે કરશો, તેને કેવી રીતના ઓળખશો? તો સૌપ્રથમ સેરેબ્રલ પાલ્સી મગજના લકવાવાળું બાળક જન્મ સમયે પણ સમસાધારણ અને સુસ્ત આપણે જણાઈ શકે છે. જન્મ સમયે બાળક પોતાની જાતે શ્વાસોશ્વાસ લઈ શકે અથવા ન લઈ શકે. જન્મ સમયે થોડું રડે
અથવા ભૂરું થઈ જાય, તેની સ્કિન ભૂરી થઈ જાય, એવું સામાન્ય રીતે બને તો પણ મગજના લકવાનું એક કારણ બની શકે છે. સામાન્ય બાળકની સરખામણીમાં આવા બાળકનો વિકાસ, કોર્ડિનેશન જેમ કે ડોકને સમતોલ રાખવી, બેસતા મોડું શીખવું, તેમજ આજુબાજુ ફરવાનું મોડું હોય, શીખવાનું મોડું હોય, એ પણ એક કારણ હોઈ શકે છે. બાળકના મોઢામાંથી સતત લાળ પડતી હોય, ક્યારેક બાળક પોતાના હાથનો ઉપયોગ ન કરે અથવા કોઈ એક જ હાથે વસ્તુ પકડી મૂકે પણ બીજા હાથનો ઉપયોગ ન કરી શકે, એ પણ એક કારણ છે. બાળકને ચૂસવું, ચાવવું, ગળવું વગેરે ક્રિયામાં, ખાવું વગેરે ક્રિયામાં તકલીફ પડે, તે પણ એક વસ્તુ હોઈ શકે છે. બાળકનું શરીર અક્કડ બને, જ્યારે બાળકને આપણે તેડીએ, તૈયાર કરીએ, સાફ કરીએ, જ્યારે બાળક રમતું હોય ત્યારે ભવિષ્યમાં બાળક મોટું થાય ત્યારે પણ પોતાના કામ જેવા કે એનું ADL એટલે કે ડેલી રૂટીન, એને જમવું, કપડાં પહેરવા, હાથ ધોવું, તે પોતાની જાતે કરી શકતું નથી. એનું કારણ કે એ બાળકનું શરીર સમતોલન હોતું નથી. બાળકનો વાણી વિકાસ પણ મોડો થાય છે. બાળક બોલતા મોડું શીખે, સમજતા મોડું શીખે, અસ્પષ્ટ ભાષાનો વિકાસ થયો હોય, વાતચીત સરખી રીતે ના કરી શકે, એ પણ એક કારણ છે. હવે બીજું તમે જોઈએ તો સેરેબલ પાલ્સીવાળા 50% બાળકો મંદબુદ્ધિ જેવા બાળકો જેવા લાગે છે, પરંતુ આ બાળકોનું નિદાન કરવામાં ઉતાવળા થવું જોઈએ નહીં. આ બાબતમાં મા બાપનો અભિપ્રાય એવો પણ હોઈ શકે કે દેખાય છે તેના કરતાં તેનામાં સમજણ શક્તિ વિશેષ છે. દેખાવે તે લોકો મંદબુદ્ધિ જેવા હોય છે, પણ હકીકતમાં તે લોકો મંદબુદ્ધિ હોતા નથી. તેનો બૌદ્ધિક વિકાસ મંદબુદ્ધિ બાળકોની સરખામણીમાં બહુ સારો હોય છે. આવા બાળકોમાં શ્રવણ શક્તિ અને જોવાની શક્તિ ક્યારેક સારી પણ હોય છે અને ન પણ સારી પણ હોય છે. બાળક અચાનક ગુસ્સે થઈ જાય, તેને બીજો અન્ય અહેસાસ ન થાય, બાળક પોતાનું કાર્ય પોતાની રીતે કરવામાં આડખીલી રૂપ અડચણ અનુભવે, એ પણ એક સેરેબલ પાલ્સીનું કારણ હોઈ શકે છે. તો મિત્રો, આ હતા સેરેબલ પાલ્સીના કારણો. આજે આપણે સેરેબલ પાલ્સી વિશે સમજ્યા. સેરેબલ પાલ્સી એટલે મગજનો લકવા. તો આ સેરેબલ